મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. ચહેરા બદલવાથી રાજનીતિ બદલાય છે કે જે છબી ઊભી થઈ છે એ છબી બદલાય છે? ગોપીબેન, ચહેરા બદલાવાથી કમિશન બદલાય. દાખલા તરીકે હાલના શિક્ષણ મંત્રી છે, એ શિક્ષણ વિભાગના બજેટમાંથી 4% કમિશન લેતા હોય. નવો આવે તો કદાચ 3.5% લે અથવા 4.5% થઈ જાય ને. નવી શાળાઓ બનતી હોય, શાળામાં રંગરોગાન થતું હોય, ભરતી થતી હોય, એમાં બધામાં એની કટકી કમિશન હોય. ધારો કે નવા આરોગ્ય મંત્રી આવે, અત્યારના આરોગ્ય મંત્રી 10% કમિશન લેતા હોય, તો એવું બને કે નવા આરોગ્ય મંત્રી આવે 11% કરી નાખે અથવા 7% કરી નાખે, એવું બને ને. અથવા ધારો કે ગૃહમંત્રી આવે, અત્યારે દારૂના, ડ્રગ્સના, જુગારના, ગેરકાયદેસરની પ્રવૃત્તિના જે હપ્તા ગૃહમંત્રી સુધી પહોંચતા હોય, કોઈ નવા ગૃહમંત્રી આવે તો ભાઈ એમ કે ભાઈ હવે મારે 5% કમિશન નહીં, મારે 7% જોશે, અથવા એમ કહી દે કે 5 નહીં 4.5 તે વાંધો નથી એમ. એટલે હવે જેવા ચહેરા એ રીતનું કમિશન. એટલે નવા મંત્રીમંડળથી જનતાને એટલો જ ફાયદો થાય જેટલો આપણને વાળ કાપ્યા પછી શરીરમાં વજનમાં ઘટાડો થાય ને એટલો જ ફાયદો આપણને આ નવા મંત્રીમંડળથી સરકારમાં થાય.